વાત હવે મહીસાગરની કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં 92.11% ડેમ ભરાઈ ગયો છે। ડેમમાં 92.11% જળસંગ્રહ છે। કડાણા સહિત જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને મહીસાગર જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમ 92% ભરાઈ ગયો છે। હાલ 33,177 ક્યુસેક પાણીની આવક કડાણા ડેમમાં થઈ રહી છે। પાવર હાઉસ મારફતે 20,430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મહીસાગર જિલ્લાના ભાદર ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। અહીંયા પણ જળસંગ્રહ સતત વધી રહ્યું છે। હજી પણ જો વરસાદનું જોર વધશે તો ડેમમાં પાણીની આવક વધશે। ભાદર ડેમમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારના લોકોને ફાયદો થશે। ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। 290 ક્યુસેક પાણીની આવક હાલ તો થઈ રહી છે અને ભાદર ડેમ 95.27% ભરાઈ ચૂક્યો છે। ભાદર ડેમ ભરાતા આસપાસના ખેડૂતો અને રહીશો ખુશ છે કેમ કે આ ડેમમાંથી તેમને પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। વાત હવે નવસારીની કરીશું। નવસારીમાં નદીઓ તોફાની બની છે। નવસારીમાં નદીના જળસ્તર સતત વધી રહ્યા છે। એવામાં પોલીસે અપીલ કરી છે સ્થાનિકોને, નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ નીચાણવાળા વિસ્તારમાં સુરક્ષિત સ્થળે ખસી જવા નવસારી પોલીસે અપીલ કરી છે કેમ કે નદીઓ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે। નવસારીમાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી ઉપર પહોંચી ગઈ છે। નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યા છે અને નદીઓ તોફાની બનતા નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે પોલીસે અપીલ કરી છે। સુરક્ષિત સ્થળે ખસી જવું, ક્યાંય જોખમ રહે એવી રીતે રસ્તો પસાર ન કરવો, નદીઓની નજીક ન જવું જેથી કરીને આપણે જોખમ સાબિત થાય। જો કે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં એલર્ટ પહેલા અપાઈ ચૂક્યું હતું। હવે પોલીસે અપીલ કરી છે કે હજી પણ પાણી વધશે એટલે સુરક્ષિત સ્થળે ખસી જવું।